ઉપાધ્યાય કારણ કે એને નક્કી કરી આ કોઈ શેઠીઓ તો છે નહીં, સાધુ છે, સાધુ પાસે કે પૈસા તો મળવાના. એને કહ્યું કે આવવું હોય તો સાંજે દર્શન કરવા આવજો, પણ અત્યારે દર્શન થશે નહીં. ઉપાધ્યાય ઉતરે તો વિજય મહારાજા જેવા મહારાજા સાંભળો, એમણે આ ઠાકોર જેવા ઠાકોરને હાથ જોડીને વિનંતી કરે છે કે ઠાકોર, મારે શાસનનું એવું કામ પડ્યું છે કે મારે અત્યારે દાદાના દર્શનનું પ્રણ છે, અને આ જો વચનનું નહીં નિભાવું, દાદાના દર્શન નહીં કરી શકું તો મારું કામ નહીં થશે, એ પણ મને ખબર છે. તો મને દાદાના કૃપા કરીને દર્શન કરાવો. અને હાથ જોડું છું. એક સાધુ, એક ઉપાધ્યાય ભગવત, એક ઠાકોરને પગે લાગી વિનંતી કરે. પણ ઠાકોર એકલો બે થતો. એને કહ્યું કે તાવું તો હવે ખુલશે નહીં, આવવું હોય તો આવજો સાંજે, જયારે બહુ કરશો તો આવતીકાલે સવારે આવજો, આજે નહીં થાય. આ તો રાજા વાજા ને વાંદરા બે શું કે તારે ઉપાધ્યાય ઉદય વિજય મહારાજાએ નક્કી કર્યું કે આ ઠાકોર આજે પણ નહીં માને ને પછી પણ નહીં માને, પણ ભાવ જેને કે છે ભાવે ભાવના ભાવીએ ભાવે બીજીએ ભાવે ભાવના ભાવતા ભાવે કહેવાય. આપણો જૈન ધર્મ ભાવ પ્રધાન ધર્મ છે. એને ભાવપૂર્વક દાદાની પ્રાર્થના કરી. દરવાજા બંધ હતા. ઠાકોર ત્યાં જ ઉભો છે, હજી તો તાળું મારી લઈને બધી વ્યવસ્થા કરી રહ્યો છે બંધ ઘરે જવાની. ત્યારે ત્યાં ઉભા ઉભા ઉપાધ્યાય ઉદય વિજય મહારાજા પ્રાર્થના કરે છે. સાંભળજો, આપણે રોજ દેરાસરે જઈએ છીએ, રોજ પ્રાર્થના કરીએ છીએ, અને હે પ્રભુ પાપ મેં કર્યા, શું થશે હવે, આવું સમજીએ છીએ તો પાછું એનું જ કરીએ. કેટલું જૂઠા મોરા પહેરીને ફરો છો, કેટલા ચહેરા બદલો છો. સવારે જુદો, બપોરે જુદો, રાતે જુદો, શેઠ પાસે જુદો, શેઠાણી પાસે જુદો, નોકરો પાસે જુદો, ગ્રાહકો પાસે જુદો. કેટલા કેટલા ચહેરા માણસ બદલે છે. વિચાર તો કરી લો. जब भी जी चाहे नई दुनिया बसा लेते हैं लोग, एक चेहरे पे कई चेहरे लगा लेते हैं लोग. કેટલા ચહેરા બદલીએ છીએ આપણે, કેટલા નાટકીય છીએ. આપણા કરતા તો નાટકના એક્ટર્સો સારા આવે છે, એના કરતા પણ વધુ ચહેરા અને મોરા આપણે પહેરીને ફરી રહ્યા છીએ. આ ચહેરા, આ મોરા એને ઉતારવા પડશે. પછી કટાસણા ફાટી ગયા કોઈ સામાયિક ના આવે, કેટલાય કટાસણા બદલી ગયા કોઈ ક્ષમતા ના આવી. એનું કારણ કે ધર્મ કર્યો છે પણ ધર્મ જીવનમાં પરિણમ્યો નથી. આપણા જીવનમાં જે દિવસે ધર્મ પરિણમશે એ દિવસે આ બધા કાયા કલેશો બધા જ દૂર થઈ જશે. પણ એ દૂર કરવા માટે પણ નવકાર મહામંત્રનું પ્રથમ શરણ છે. ઉપાધ્યાય જે પ્રાર્થના કરે છે, સાંભળજો, મનોમન દર્શન કરીએ છે, ભાવે ભાવના ભાવીએ ભાવે દર્શન કરે છે શંખેશ્વરના કે હે દાદા, આ તારા દર્શન તો આજે થાય નથી, મારા ભાવપૂર્વકના વંદના સ્વીકારજો. અને ત્યાં ત્યાં પરમાત્માને પ્રાર્થના કરે છે. જુઓ બાદશાહીઓ, ભગવાનને કરેલી તમે અહીં જે બોલો છો ને અત્યારે, જે પ્રાર્થના કરો છો, આ સાંભળે છે, સાંભળે છે, આ સાંભળે છે, આ સાંભળે છે. એવી અહીંયા પ્રતીતિ થવી જોઈએ કે મારો નાથ મારી વાત સાંભળે છે. અને જે દિવસે આ પ્રતીતિ અહીંયા નક્કી થઈ જશે ને, એ દાડે મેળો પાર થઈ જશે. કવિ શું કહે, પ્રાર્થના કરી ઉપાધ્યાય ઉત્તર વિજય મહારાજાએ. સાંભળજો કે પાંચ શંખેશ્વરા, હૃદયની ભાવપૂર્વક કરેલી પ્રાર્થના કદી તમારી રહી જતી નથી. ધ્યાન આપજો. તમે જે હૃદયના ભાવપૂર્વક કરેલી પરમાત્માની પ્રાર્થના આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે પણ એનું પરિણામ આપ્યા વિના રહેશે. પરમાત્માની પ્રાર્થના કદી એને જતી નથી. અરે સામાન્ય માણસને રોજ સલામ કરો, તમે પટાવાળાને રોજ સલામ કરો તો એ તમને એક વખત જવાનો રસ્તો આપી જાઓ. ત્યારે આ તો જગતનો નાથ છે. રોજે રોજ એની પ્રાર્થના કરીએ તો એક દિવસ તો એને સાંભળવી જ પડશે. રોજ ટેલિફોન કરીએ, કેટલા દાડા ટેલિફોન નહીં ઉપાડો, એક દાડો, બે દાડા, ત્રણ દાડા, કોક વાર તો ઉપાડવો પડશે ને. ટેલિફોન કરતા રહો, ઉપાડશે કોક વાર. હા, એને પાછા કરી જગતના નાથને પાંચ શંખેશ્વરા, સારકર સેવકા, દેવતા આપ
આવવાની વાર લાગે, જોડી કર જોડી દરબાર આગે ખરા, આ ઠાકુરા ચાકુરા માન માગે જ્યારે આ પ્રમાણે કહે છે પ્રગટતા પાછા ભક્ત પણ ભગવાનને પડકાર કરી શકે છે. એના હૃદયમાં પીઠ હોવું જોઈએ, એના હૃદયમાં હિંમત હોવી જોઈએ કે જગતના નાથને પણ પડકાર કરે કે પગડતા પાછા મેરી પર દો પડે રાણ સુરાણને આપ છોડો. અને ત્યારે કહેવાય છે કે દેવીના દરવાજા એવા તૂટ્યા કે માઇલો સુધી હવાના ઝોકાની સાથે પછડાણા દરવાજા તૂટી ગયા. અરે પેટીઓના તાળા તૂટ્યા ને દાદા સંખ્યા પેટી ચરણોની સેવા હું તો માંગુ છું દેવાથી દેવા, સામું જુઓ ને સેવક જાણી એવી હૃદય રત્નની વાણી. આપણે પણ બધા આજે હૃદયપૂર્વક પરમાત્મા મહાવીર સ્વામીને પ્રાર્થના કરીએ કે હે જગતના નાથ, હે શંખેશ્વરા પાર્શનાથ, હે જીરાવલા પાર્શનાથ, હે વીરભંજન પાર્શનાથ, અમારી સામું પણ જુઓ, બહુ બહુ મળજો તમારું ચરણ શરણ, તમારા ચરણમાં હો મારા લાખો નમન. બધા જ ભાવપૂર્વક કાઢ્યો. ભવ ભવ